નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું નરેન્દ્રસિંહ. રાજ્યની 6 મહાનગરપાલિકાઓ, 56 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 230 તાલુકા પંચાયતોની ચૂંટણી સામે અત્યારે તો પ્રશ્નાર્થ મુકાઈ ગયું છે. પાટીદાર અનામત આંદોલનની આગને સરકારનું પેકેજ રૂપી પાણી ઠારવામાં નિષ્ફળ ગયું. પાટીદારો હજુ પણ અનામત આંદોલન મુદ્દે અડગ છે, જેથી વટહુકમ બહાર પાડીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને પાછી ઠેલવવામાં આવી છે. છેલ્લા 2 દાયકાથી ગુજરાતમાં અજય ગણાતા ભાજપને પાટીદાર આંદોલનની અસર હેઠળ પ્રથમવાર ચૂંટણીઓને પીઠ દેખાડવાની ફરજ પડી છે. ત્યારે સવાલ એ છે કે શું 3 મહિનાઓ બાદ સ્થિતિ યોગ્ય થઈ જશે? શું પાટીદાર આંદોલનથી ભાજપ ભયભીત થઈ ગયું છે? આ સ્થિતિથી કોને મળશે લાભ અને કોને થશે નુકસાન? આ જ મુદ્દે જોઈશું અમારી વિશેષ રજૂઆત, ચૂંટણીને કોનું ગ્રહણ. તો અત્યારે રાજ્યમાં પરિસ્થિતિ એવી છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ક્યારે યોજાશે તે નક્કી નથી, પરંતુ તેટલું ચોક્કસ છે કે ચૂંટણી 3 મહિના પાછી ચોક્કસ ખેંચાઈ છે. આ જ મુદ્દે ચર્ચા કરીશું. અમારી સાથે ચર્ચા કરવા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભાજપના નેતા ડોક્ટર હર્ષદભાઈ પટેલ, સાથે જ છે કોંગ્રેસના નેતા નિશિતભાઈ વ્યાસ. આ બંનેનું સ્વાગત છે અમારી આ વિશેષ ચર્ચામાં. હર્ષદભાઈ, સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે શું ખરેખર રાજ્યમાં એવી પરિસ્થિતિ છે કે ચૂંટણી ન યોજાઈ શકે? ભારતીય જનતા પાર્ટી છેલ્લા 13 વર્ષથી ગુજરાતમાં શાસન કરી રહી છે. આ શાસન દરમિયાન સામાન્ય ચૂંટણીઓ અને પેટા ચૂંટણીઓ આવી. આ બધી જ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસને પરાસ્ત કરી અને પોતાની વિજય યાત્રા ચાલુ રાખી. એટલે કોંગ્રેસ એ સીધી રીતે લોકશાહીના મેદાનમાં ભાજપને પરાસ્ત કરી શકે એવી સ્થિતિમાં ન હોવાથી એને કાંકડી ચાળો કરીને સૌ પ્રથમ કોર્ટના સહારેથી આ પ્રક્રિયાને અટકાવવાની કોશિશ કરી. ચોક્કસ આપ કહો છો કોર્ટના સહારાથી સુપ્રીમમાં ભાજપે જે ઘા નાખી અને અટકાવવાની કોશિશ કરી તે કોર્પોરેશનના મુદ્દે હતી, અને તે વખતે ભાજપ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ભાજપ તો સચ છે, કોંગ્રેસ ચૂંટણીથી પાછી ભાગી રહી છે. તો હવે સરકાર દ્વારા જ વટહુકમ પાડવામાં આવ્યો છે. નહીં, પ્રશ્ન એ જ છે કે ભારતીય જનતા પાર્ટીએ પોતાના નિરીક્ષકો એ જુદા જુદા જિલ્લાઓમાં, કોર્પોરેશનના તમામ વોર્ડમાં બધે મોકલી અને પોતાનો સર્વગ્રાહી રિપોર્ટ કરવાની આખી જે ચૂંટણીની પ્રક્રિયા પ્રારંભ કરી દીધી હતી. પરંતુ કોંગ્રેસે જે છે એ કોર્ટના માધ્યમથી ગૂંચવાડામાં નાખી અને લોકશાહી પ્રક્રિયાને અટકાવવાની જે શરૂઆત એ કોંગ્રેસથી થઈ, એને કારણે આખું માળખું જે છે એ લોકશાહી પ્રક્રિયામાં એ સ્તબ્ધ થયું. એને કારણે એ ચૂંટણીની પ્રક્રિયાઓ અટકી. નિશિતભાઈ, શું કહેશો? કોંગ્રેસે કદાચ આમાં રોડા નાખ્યા છે, આક્ષેપ છે સીધો. હર્ષદભાઈએ જેમ કહ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી ભાજપનું ગુજરાત પર આધિપત્ય રહ્યું છે. તમામ ચૂંટણીઓ જીતતા આવ્યા છે, પણ હવે એક આગળનો અધ્યાય બોલવાનું એ ચૂકી ગયા કે હવે એમને હાર દેખાઈ રહી હતી, એટલા માટે થઈ અને એમણે જે વોર્ડની રચના કરી. તમે વિચાર કરો કે છેલ્લો ઇલેક્શનથી આ ઇલેક્શનમાં વસ્તી વધી હશે કે નહીં વધી? બહુ સાદો સવાલ છે મારો. મતદારો વધ્યા હશે કે નહીં વધ્યા હોય? વધ્યા હશે, એનો જવાબ છે. એમણે વોર્ડ ઓછા કર્યા અને કેન્ડિડેટો, કેમ કે એમને કેવું છે કે કોઈ બી વસ્તુને ગુમરાહ કરી દેવી, પઝલ ઊભી કરવી અને પોતાનો રોટલો શેકી લેવો, આ એક ભાજપની રણનીતિ રહી છે કે માણસ સમજે એ પહેલા, અચ્છે દિન પેલો સમજે એ પહેલા અચ્છે દિનની એવી સરસ વાર્તાઓ કરવી અને છેલ્લે પોતાનું ઉલ્લું પકાઈ જાય પછી એ અચ્છે દિન કોના એ પ્રશ્ન ચિહ્ન થઈ જાય, એ એમની કાર્યશૈલી રહી છે. પણ ગુજરાતની પ્રજા, અમે એમને કહ્યું કે કોર્ટમાં અમે એમની કંઈક ભૂલ થતી લાગે છે. કોંગ્રેસ પાર્ટીએ કોઈ PIL દાખલ નથી કરી, કોઈ કોર્ટમાં કેસ નથી કર્યો. બહુ હર્ષદભાઈ, તમને સાંભળી લીધા, કોઈ જાણે છે. એના કરતા એમણે જે સુપ્રીમ કોર્ટનો આદેશ છે એ આદેશ એટલા માટેનો હતો, એમને જવાબ આપવાની તક આપી હતી, પણ એ જવાબ ગુજરાત સરકારે એટલા માટે રજૂ ના કર્યો કારણ કે જો એ જવાબ રજૂ કરે તો ચૂંટણી જાહેર થઈ જાય. ચૂંટણી જાહેર થાય તો એમની હાર નિશ્ચિત થાય. તમને ખ્યાલ હશે, તમે અત્યારે આમાં વિઝ્યુઅલ બતાવો જ છો, આપના ટીવીમાં વિઝ્યુઅલ બતાવો છો કે અમે સ્ટેટ ઇલેક્શન કમિશન પાસે હું જાતે
આખું ડેલિગેશન લઈને ગયો છું અને કોંગ્રેસ પક્ષના આલા હાઈકમાન્ડની સૂચનાથી ગયો છું અને સ્પષ્ટ અમે માંગણી કરી છે કે સત્વરે આ ઇલેક્શન તમારે જાહેર કરવું જોઈએ, કારણ કે એપેક્સ કોર્ટના ઘણા ચુકાદા એવા રહ્યા છે. આપ અત્યારે વિઝ્યુઅલ બતાવી જ રહ્યા છો અને એમાં બહુ સ્પષ્ટ વાત હતી કે એપેક્સ કોર્ટે કહ્યું છે કે એનો ટેન્યોર પૂરો થાય એ પહેલા ચૂંટણી જાહેર કરવી જોઈએ. માન્ય હર્ષદભાઈને આનો અભ્યાસ નથી. કોંગ્રેસ પક્ષ ક્યારેય ચૂંટણીથી ગભરાયો નથી. નરેન્દ્રભાઈ રાવતની તમે વાત કરો છો ભાઈ, એ કોંગ્રેસ ઓફિસ બેરર હોઈ શકે અને હોઈ શકે કોંગ્રેસ હોઈ શકે. આજે મારા ગામનો કોઈ વ્યક્તિ કદાચ કોઈ મારી સહાય માંગે તો મારે આપવી પડે અને એના બરોડામાંથી ત્યાં પેડા વેચે એમણે કોંગ્રેસ અમારી વાત તમે સમજતા નથી. અમે કોર્પોરેશન માટેની સ્પષ્ટ માંગણી હતી અને એના તમે જુઓ ને પોઈન્ટ જોઈ લો તમે. તમે આખી પ્રક્રિયા અટકાવવાની કોશિશ કરી, અમારે અટકાવવાની જ કોશિશ કરી. પહેલા હાઈકોર્ટમાં સીમાંકન સામે ગયા, હાઈકોર્ટમાં સીમાંકન સાથે ગયા, પછી સુપ્રીમમાં ગયા. તમે કયા મુદ્દાઓમાં ગયા? આમાં શરૂઆત કોણે કરી, તેનો અંત કોણે લાવ્યો, તે પણ એક મહત્વનો મુદ્દો છે. પરંતુ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે રાજકોટથી વરિષ્ઠ પત્રકાર જ્વલંત છાયા. જ્વલંતભાઈ, જે રીતે ચૂંટણી પાછી થયેલી છે, તમારી દ્રષ્ટિએ શું લાગી રહ્યું છે કે આમાં કોને વધુ ફાયદો થવાનો છે, ભાજપને કે કોંગ્રેસને? મને વોઇસમાં ડિસ્ટર્બન્સ છે કંઈક, એટલે મને ક્લિયર તમારો સવાલ ન સમજાયો. પ્લીઝ રિપીટ કરશો પ્લીઝ. જ્વલંતભાઈ, આ જે ચૂંટણી પાછી થયેલી છે, ભાજપને ફાયદો લાગી રહ્યો છે કે કોંગ્રેસને, કારણ કે જે પરિસ્થિતિ છે અત્યારે ગુજરાતમાં? હા, એટલે જો આપણે ફાયદાની વાત કરીએ તો ચોક્કસપણે જો ચૂંટણી પાછી ઠેલાય તો ભાજપને ફાયદો થાય, એટલા માટે કે એક તો ઓવરઓલ આંદોલન ચાલી રહ્યું છે, એટલે એક સમાજ, એક સમુદાય છે એ જાણે અજાણે પણ સરકારની વિરુદ્ધ છે. એ બધું સેટ અને એ આખી પરિસ્થિતિ બગડી, પરિસ્થિતિમાં સરકારે શું કર્યું ન કર્યું આ બધી ચર્ચાઓ છે, એટલે પછી બધાના પોતપોતાના મંતવ્ય હોઈ શકે. એટલે રાજ્યમાં જે સ્થિતિ છે એ જોતા સરકાર અથવા તો ભાજપ એવું ઈચ્છે કે ભાઈ થોડું સેટલ ડાઉન થાય, થોડી આ બધી પરિસ્થિતિ જે થાળે પડે પછી ચૂંટણી યોજાય તો વધારે સારું. એવું નથી કે ભાજપે આ કર્યું છે કે ભાજપે ચૂંટણી પાછી ઠેલી છે, પણ જો ચૂંટણી પાછી ઠેલાય તો ચોક્કસપણે ભાજપને ફાયદો થાય કે ન થાય પછીની વાત છે, પણ રાહત તો થાય જ. અને એ લોકો જે કંઈ પણ આ જે લોસ જેને કહેવાય 2 મહિનામાં કે પક્ષનું અને સરકારનું જે કોન્સન્ટ્રેશન છે એ ડાયવર્ટ થયું હતું પરિસ્થિતિને થાળે પાડવામાં, અથવા તો જે કંઈ બધા આંદોલનો કે જે કંઈ પણ થયું એમાં તંત્ર, વહીવટી તંત્ર અને સુરક્ષા તંત્ર જે કંઈ પણ ડાયવર્ટ થયું હતું એને શું કહેવાય કે રિસ્ટોર કરી શકાય અને ફરીથી પોતાના કામ, પોતાના પરફોર્મન્સની વાત પણ લોકો સુધી લઈ જઈ શકે એ બી શક્યતા ખરી. એટલે ચોક્કસપણે ચૂંટણી જો પાછી જાય તો ભાજપને તો ફાયદો થાય એ તો નક્કી છે. ચોક્કસ. હર્ષદભાઈ, જે રીતે વાત કરી જ્વલંતભાઈએ કે ભાજપને આમાં ફાયદો થવાનો છે, એટલે જ કદાચ સરકાર દ્વારા વટહુકમ બહાર પાડીને પાછી ઠેલવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ મહત્વનો સવાલ એ છે કે શું 22 વર્ષનો યુવાન ભાજપને ભારે પડી રહ્યો છે, એટલા માટે જ કદાચ આ પરિસ્થિતિ સર્જાઈ છે? ભારતીય જનતા પાર્ટી ચૂંટણીથી ક્યારેય ગભરાઈ નથી. અત્યાર સુધીનો ઇતિહાસ આપ તપાસી લો. ભારતીય જનતા પાર્ટી અમારી તૈયારી, પૂરતી તૈયારી હતી. કોંગ્રેસે સૌ પહેલા જે છે એને એવું લાગતું હતું કે આપણે ચૂંટણીમાં જીતી નહીં શકીએ, માટે કોંગ્રેસે જે છે મુદ્દાઓ ઉપસ્થિત કરીને સુપ્રીમ સુધી લઈ ગયા. સુપ્રીમ સુધી લઈ ગયા. તમને ખબર છે ના ના, કારણ કે તમે આખી પ્રક્રિયા તમારે થઈ ગયું. હાથના કરે અહીંયા વાગ્યા. તમને પહેલા એમ થયું કે અત્યારે આપણને નુકસાન જશે એટલે કંઈક કરતા અટકાવીએ. તમને અત્યારે એવું લાગી રહ્યું છે કે સત્તાની લાલચ આવશે, પરંતુ તમને એમાં કોઈ લાગતું નથી. એમાં કોઈ ફાયદો થવાનો નથી. કોંગ્રેસ સત્તા લાલસા માટે પરંતુ તમને જે છે અત્યાર સુધી ગુજરાતની પ્રજાએ સ્વીકાર્યા નથી. કોંગ્રેસ અત્યાર સુધી તમે અજમાઈ જોયું છે. છેલ્લા 30 વર્ષથી આવતારો સમય તમને બતાવી દેશે. નીતિશભાઈ, આપણે અહીંયા જ મળશું તમને, એટલે આપણે ચૂંટણીના મેદાનમાં તમારો આ જે છે આ બધી જ પરિસ્થિતિમાં કોંગ્રેસ જવાબદાર છે. કોંગ્રેસ જ જવાબદાર છે. કોંગ્રેસ જવાબદાર છે. કોંગ્રેસ જવાબદાર છે.
અરે ભાજપ જવાબદાર છે. તમે આ તમારું સંતુલન શું છે? સમાજને ગુમરાહ કરીને તમે ગુમરાહ કરી રહ્યા છો. કાયદો અને વ્યવસ્થા કાઢે કઈ તમારા રીતે પક્ષના કરો છો? લીગલ સેલના તમે એવું વ્યક્તિઓ કર્યું છે આજે કે આંદોલનને પોલીસ ટેકો આપી રહ્યા છે, એને આશ્રય આપી રહ્યા છે. વાત કરો તો તમે તમે. કોઈ પણ રીતે તમે ગુજરાતમાં અશાંતિ રાષ્ટ્રપતિ શાસન સર્જાય, આપો. ગુજરાતમાં અશાંતિ સર્જાય અરે તમે એવા અશાંતિ પ્રયત્નો ઊભી કરી કરી રહ્યા છે. પરંતુ તમારી તમે આ અશાંતિ ઊભી કરી. તમારી શું વાત મંશા કરો સફળ છો? થવાની જ તમારી નથી થવાની. કોંગ્રેસ વાત શું હંમેશા કરો છો? આવી ગુજરાતને જાદવે વિકાસમાં મોટી વાત રોડા કરો. નાખવાના પ્રયત્નો કરે છે, પણ એ ક્યારે એની મંશા સફળ થવાની નથી. હર્ષદભાઈનો ચોક્કસપણે અભ્યાસ ગુજરાતની પ્રજા, નોટિફિકેશનની ગુજરાતની નકલ જોઈ લે. પ્રજા ભારતીય જનતા પાર્ટી સાથે છે નોટિફિકેશનની નકલ અને જોઈ લે. રહેવાની છે. અભ્યાસ એટલે આપ નોટિફિકેશનની તમે- નકલ રજૂ કરો એટલે અમને આપ તમે ખ્યાલ જે આવે. છે, આપ તમે- નોટિફિકેશનની તમને નકલ મને ખબર. તમને ખબર જ મને છે ખબર કે છે કોંગ્રેસે હર્ષદભાઈ, શું કર્યું છે. અરે નોટિફિકેશનની નકલ જો ને. નરેન્દ્ર અરે શું વાત કરો છો? નરેન્દ્ર જાદવની કેમ વાત કરો? તમે નોટિફિકેશનની નકલ જો. પછી કેવું વાત કરો તો કે તમે. હોઈ શકે નોટિફિકેશનની નકલ જો. કોંગ્રેસ પ્રેરિત નોટિફિકેશન આખી તમે જો વ્યવસ્થાઓ visual. જે છે, અમે ચૂંટણીમાં આખી- કહીએ છીએ. આખી કોંગ્રેસ પ્રેરિત વ્યવસ્થાઓ છે. નોટિફિકેશનની નકલ જોઈને કોંગ્રેસ જે છે ચર્ચા કરો. એ આવી પ્રજામાં વાહિયાત ચર્ચા ના કરો. ગુમરાહ કરવાની ગુમરાહની આખી- તમારું આખી નોટિફિકેશન, પદ્ધતિ- તમારા આખી અધિકારીનું, પદ્ધતિ છે. તમારા નામદાર રાજ્યપાલનું એવી રીતે કેવી રીતે નોટિફિકેશન, કરવું, એ તમારા પ્રકારની આખી ચૂંટણી સ્થિતિ અધિકારીનું એ રાત્રે કોંગ્રેસ જાગીને એ આખું કરી રહ્યું છે. નોટિફિકેશન. અભ્યાસ કરો પછી વાત કરો. અહીંયા સવાલ કોંગ્રેસ જે છે, સવાલ અભ્યાસ સવાલ આખરે કરીને છે વાત કે કરો. વાહિયાત વાતો ના કરો. કોંગ્રેસે કોર્પોરેશનની ચૂંટણી સંદર્ભે સુપ્રીમમાં રજૂઆત કરી. તમે કોંગ્રેસથી ગભરાઓ છો. અમે તમે ગભરાતા કોંગ્રેસથી નથી. ગભરાઓ છો. ક્યાંથી ગભરાતા નથી? હર્ષદભાઈ અને નિશિતભાઈ. તમારી તમને હાર દેખાઈ રહી છે. નહીં, સવાલ હર્ષદભાઈ અને નિશિતભાઈ, જી જી ચોક્કસ આખરે સવાલ એ છે કે કોંગ્રેસે કોર્પોરેશનની ચૂંટણી સંદર્ભે સુપ્રીમમાં રજૂઆત કરી. જી જી નિશિતભાઈને સવાલ એ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આખરે વટહુકમ કેમ બહાર પાડવો પડ્યો? કોંગ્રેસે તો કોર્પોરેશનની ચૂંટણી સંદર્ભે કદાચ સુપ્રીમમાં રજૂઆત કરી. આ જ મુદ્દે આગળ ચર્ચા ચાલુ રાખીશું એક બ્રેક બાદ. વેલકમ બેક. ચર્ચા કરી રહ્યા છીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લાગેલા ગ્રહણની, જે રીતે રાજ્યમાં જે પરિસ્થિતિ છે આંદોલનની, અને તેના કારણે કદાચ કોંગ્રેસ પક્ષ પણ ગેલમાં હતો કે તેને ફાયદો થશે, પરંતુ ચૂંટણી જે રીતે પાછી ઠેરાઈ છે તેનાથી કદાચ ચોક્કસ કોંગ્રેસને પણ ચિંતા થઈ છે. નિશિતભાઈ, શું કહેશો? કારણ કે પહેલા કોંગ્રેસને એક પ્રકારનો આનંદ હતો કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખાસ કરીને વોટિંગ પેટર્ન બદલાશે અને તેનો સીધો લાભ કોંગ્રેસને મળવાનો છે, પરંતુ ચૂંટણી પાછી ઠેલાઈ છે એટલા માટે જ કદાચ કોંગ્રેસ જે રીતે આક્ષેપ પર આક્ષેપ કરી રહ્યું છે. આમાં બહુ સ્પષ્ટ વાત છે. એમણે જે રીતે ભ્રષ્ટાચારની હાટડીઓ ખોલી, સેવા સદન ને મેવા સદન બનાવ્યા, અને જે પંચાયતી રાજમાં ખરેખર પાયાના કામો થતા હોય છે એમાં આ લોકોએ ભ્રષ્ટાચાર કરીને જે પરિસ્થિતિનું નિર્માણ કર્યું, અને પ્રજા અચ્છે દિન પછી જે વાત એમને ખ્યાલ આવી ગયો કે આ માત્ર વાતોની બજાર છે. એટલે ગયા પંચાયતમાં તમે પેટર્ન જોશો તો 6% મત કોંગ્રેસથી એમને વધારે મળ્યા હતા, અને એના લીધે મોટાભાગની પંચાયતોમાં એમનો વિજય થયો. આ વખતે જે સ્વિંગ આવ્યો હતો એમાં 20% વોટો એમના માઇનસ જતા હતા. ઘણા બધા મીડિયાએ આનો ઉલ્લેખ પણ કર્યો છે, પ્રિન્ટ મીડિયાએ પણ ઘણો ઉલ્લેખ કર્યો છે. અને એ માઇનસ જતા એમને સત્તા પોતાના હાથમાંથી જતી હતી એટલા માટે થઈ અને આ કાર્યક્રમ એમણે ઘડ્યો. રાતોરાત નોટિફિકેશન નામદાર રાજ્યપાલ શ્રીએ કાઢ્યું નહીં, અને એ રાજ્ય અને કોંગ્રેસને એવી તો એક આશા હતી ને કે જે આંદોલન છે તેનો ફાયદો કોંગ્રેસને મળવાનો છે, પાટીદારોનો ફાયદો. જે વાત કરતા હતા કે અમે જિલ્લા સમિતિઓમાં માણસોને મોકલ્યા છે, આ પેટર્ન કોંગ્રેસે અમારા પ્રમુખશ્રીએ ચાર્જ સંભાળ્યાના મારા હિસાબે 25મા દિવસે નિરીક્ષકોની નિમણૂક જાહેરાત કરી અને એમને જિલ્લા વાઇઝ કાર્યક્રમ આપી, અને તે દિવસે એમને પ્રોગ્રામ આપ્યો હતો કે આ વખતે પ્રદેશ સમિતિથી કે આલા હાઈકમાન્ડ તરફથી કોઈનું પ્લાન્ટિંગ કરવામાં નહીં આવે. તમારે સ્થાનિક ત્યાં વિસ્તારમાંથી તમારે પેનલ કરતા જો તમે સિંગલ ટિકિટો જ આપી દેશો તો એ તમારું મંજૂર કરવામાં. એ પેટર્ન જાદવજી, હું તમને આખી વાત કરવા માંગુ છું. અને એ પેટર્ન આશા હતી કે ભાઈ આનો ફાયદો મળશે પાટીદારોને. એમની તમે રેકોર્ડ કાઢજો, તમે રેકોર્ડ કાઢજો. એમણે 15 દિવસ પહેલા ફાયદો લેવાની આશા તો હતી જ ને કોંગ્રેસને.
કોંગ્રેસને આંદોલનને આને કોઈ લેવા દેવા નથી. પ્રજા આ જે પ્રશ્નો છે એમણે જે ગેરવહીવટ કર્યો છે, જે ગેરવહીવટ કર્યો છે એનો ફાયદો 100% એ તો પોલિટિકલ પાર્ટી છે. જોલકભાઈ શું કહેશો આપ? આમાં શું લાગી રહ્યું છે કે કોંગ્રેસે પહેલા કોર્પોરેશનની ચૂંટણીને લઈને સુપ્રીમમાં જે વાયા અન્ય લોકો દ્વારા એક મુદ્દો રજૂ કર્યો અને હવે રાજ્ય સરકારે વટહુકમ બહાર પાડીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી અટકાવી. આમાં ખરેખર કોણ ભયભીત છે? જો નિશિતભાઈ જે રીતે આંકડાઓ જે આપ્યા કે ભાઈ વોટિંગ પેટર્ન અને કેટલા ટકા મત ઘટ્યા તે બધું સાચું જી એવું એટલે એમની જે ધારણા છે એ પ્રમાણે કદાચ એવું હોય કે ભાઈ આ વખતે ભાજપ પ્રત્યે લોકો નારાજ છે, આ છે ભ્રષ્ટાચાર વગેરે કોંગ્રેસના દ્રષ્ટિકોણથી એમણે કહ્યું. મને જે લાગે છે એ પ્રમાણે હજી અત્યારે પણ આપણે જોઈએ તો ખાસ કરીને કોર્પોરેશનની જે ચૂંટણીઓ છે એમાં રાજકોટની આપણે વાત કરું તો જયારે ભાજપે સાયન્સ લીધી ત્યારે અહીંયા 18 વોર્ડ માટે લગભગ 1000 થી વધારે કે 1200 થી વધારે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી માટે ઈચ્છા વ્યક્ત કરી અને સામે કોંગ્રેસે થોડા દિવસો પહેલા એ પ્રક્રિયા હાથ ધરી ત્યારે એનાથી અડધો અડધ એટલે કોંગ્રેસ માટે ઉમેદવારો કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે ઉમેદવારોમાં પણ જે એટલે કે કાર્યકર્તાઓમાં જે ઉત્સાહ હોય એટલે લોકોને હજી એમ જ છે કે ભાઈ આપણે ઉભા તો રહેશું પણ જીતશું કે કેમ નહીં જીતીએ એવી વાત નથી, પણ પ્રશ્નાર્થ છે. સ્વાભાવિક છે, સત્તાધારી પક્ષ હોય એટલે એના ભાજપ માટે વધારે લોકોનો એક મિનિટ સંપૂર્ણપણે નારાજગી છે એવું આપણે ધારીને લઈએ. બીજી બાબત કે નરેન્દ્રભાઈના વચન કે કેન્દ્ર સરકારના વચનને સીધે સીધા કોર્પોરેશનની ચૂંટણી સાથે સાંકળી દેવા એટલા માટે કે કોર્પોરેશનની ચૂંટણી લોકલ ઇશ્યુઝ ઉપર લડાતી હોય, એમાં અંગત સંબંધો કોર્પોરેટરના સ્થાનિક આગેવાનોને એ બધું જ કામ કરતું હોય એટલે માત્ર ને માત્ર કેન્દ્ર સરકાર માટે કદાચ આજે એવું બને કે નારાજગી હોય, વચનો પૂર્ણ ન થયા હોય એવું લાગતું હોય એટલે કોર્પોરેશન પણ ભાજપ ગુમાવી જ દેશે એવી કોઈ એક ચોક્કસ ધારણા બાંધી લેવી ને એ મુશ્કેલ. પણ અનામતનો મુદ્દો સૌથી વધારે અગત્યનો છે અને અનામતમાં જે સ્વાવલંબન પેકેજ જાહેર થયું છે એને કારણે કદાચ બીજા વર્ગ કે બીજી જે જ્ઞાતિઓ છે એનો કદાચ ભાજપને લાભ મળી શકે એવું બને, પણ હજી એ બધું પ્રાઇમરી સ્ટેજ ઉપર છે. એ પેકેજમાં શું છે આ છે બધી જાહેરાત નથી થઈ એટલે એક આખું એવો ડાયલેમા છે ને દ્વિધા છે કે મતદારોમાં ઊભી થઈ છે ને એને કારણે થઈને ભાજપની જે પરિસ્થિતિ છે કે અત્યારે ચૂંટણી કરશું તો શું થશે આ પરિસ્થિતિ મને વધારે અસરકારક લાગે છે. અને હા ચિંતા ને મને સૌથી વધારે હું કહું છું કે ભારતીય જનતા પાર્ટીને ચિંતા હોય અથવા તો કેન્દ્રના પ્રશ્ન હોય અથવા તો જેમ મિત્રએ વાત કરી એમ કદાચ ભ્રષ્ટાચારનું લાગતું પણ કોંગ્રેસ તરફી જે મને મુદ્દો લાગી રહ્યો છે કે આટલી બધી કદાચ નારાજગી હોય તો પણ જે સંગઠનની વાત છે કોંગ્રેસ પાસે જે લેકિંગ જે છે કોંગ્રેસનું વર્ષોથી ગુજરાતમાં કે બધા ચૂંટણી વખતે એક થઈ જાય, બધા એકજૂટ થઈને લડે. રાજકોટમાં જો તમે જુઓ, તમે લોકો મીડિયાથી તમે પરિચિત થતા હશો સમાચારમાં, તો કેટલા બધા જેટલા નેતા એટલા જૂથ છે. હવે લડવા માટે કદાચ ઉમેદવારો આવી જાય, કદાચ ભાજપ પ્રત્યે લોકોની નારાજગી હોય તો લોકોની નારાજગીને મતમાં કન્વર્ટ કરવા માટે જે કોંગ્રેસમાં જે એક સંગઠન જોઈએ, જે એકતા જોઈએ એ પણ ખૂટી રહી છે. એટલે એ પણ કોંગ્રેસે જો આવતા દિવસોમાં એ મજબૂત કરવું પડશે. ભાજપ ઉપર આક્ષેપો કરવાની સાથોસાથ એ પણ પોતાની સ્થિતિ પણ મજબૂત બનાવવી પડશે. છાયા સાહેબે કદાચ વિઠ્ઠલભાઈ રાદડિયાનું પણ નિવેદન સાંભળ્યું હશે. છાયા સાહેબ સાંભળ્યું? હવે વિઠ્ઠલભાઈની જે વાત છે એ તો એમાં શું છે કે એ માત્ર ખેડૂતોની વાત છે, માત્ર પાક વીમાની વાત છે. એ ઘઉં છે, આપના કયા પ્રમાણે એ ઘઉં છે, એ ઘઉં છે એમ એટલે અમારા ત્યાંના સ્થાનિક નેતાઓની વાત તમને અગત્યની લાગે એને તમે અને વિઠ્ઠલભાઈ રાદડિયા એક સંસદ સભ્ય છે એની વાત તમને ઘઉં લાગી. મને ગમ્યું આપની વાત સાચી. ટૂંકમાં કહેવા જઈએ તો ના ભાજપ હોય કે કોંગ્રેસ, વિઠ્ઠલભાઈની વાત નહીં, વિઠ્ઠલભાઈનો વિષય જે છે એ વાત બંને જગ્યાએ છે, ક્યાંક વધતો ઓછો. વિઠ્ઠલભાઈની તો હમણાં તમને પણ એ વસ્તુ લાગે છે કે કોંગ્રેસના સંગઠન ધારાસભ્યએ કાલે કઈ રીતે તમે અહીંયા કોંગ્રેસમાં જે બધું ચાલી રહ્યું છે એનાથી આપ અવગત નથી? કોંગ્રેસમાં જે ચાલી રહ્યું છે એનાથી આપ અવગત નથી? કેટલા બધા અહીંયા કેટલા એક વર્ષમાં કેટલા બધા પ્રમુખ બદલાઈ ગયા, ઓફિસો બદલાઈ ગયા, એક ઓફિસને તાળા લાગી ગયા, ક્યાંકથી બોર્ડ ઉતરી ગયા, ક્યાંક ઝંડા લાગી ગયા. આ બધી પણ વસ્તુ છે ને. હું માત્ર ને માત્ર જે ચાલી રહ્યું છે એના માટે બોલી રહ્યો છું. મારી કોઈ કોંગ્રેસની સામે ભાજપ હોય કે કોંગ્રેસ આંતરિક જે જૂથબંધી છે બંને જગ્યાએ છે, પરંતુ કોંગ્રેસમાં કદાચ ખુલીને બહાર આવતી હોય છે અને ભાજપમાં કદાચ દબાયેલી રહેતી હોય છે. એના કારણે કદાચ આ પરિસ્થિતિ સર્જાતી હોય છે. એને પોતાનું ઘર પણ મજબૂત કરવું પડશે. જી ચોક્કસ. એટલે કે બંને પક્ષોએ તેમાં ધ્યાન રાખવાની એટલી જરૂર છે. આજ મુદ્દે ચર્ચા આગળ ચાલુ રાખીશું એક બ્રેક બાદ.
વેલકમ બેક. ચર્ચા કરી રહ્યા છીએ ચૂંટણીને લાગેલા ગ્રહણની. અમારી સાથે જોડાયેલા છે કોંગ્રેસના નેતા નિશિત વ્યાસ, ભાજપના નેતા હર્ષદ પટેલ અને વરિષ્ઠ પત્રકાર જ્વલન છાયા. હર્ષદભાઈ, સવાલ અહીં થાય છે કે જ્યારે નવા સીમાંકન આવ્યું ત્યારે કોંગ્રેસે 4 ઉમેદવારોની ફોર્મ્યુલા સામે, ખાસ કરીને કોર્પોરેશનમાં સુપ્રીમમાં મુદ્દો ઉઠાવ્યો અને તે વખતે ભાજપે એવું કીધું હતું કે ભાજપ તો ચૂંટણી માટે સજ્જ છે, ગમે ત્યારે ચૂંટણી આવે, કોંગ્રેસ ભાગી રહી છે. અને હવે જ્યારે સરકાર દ્વારા જ વટહુકમ કરવામાં આવ્યો, ગુજરાતની પરિસ્થિતિ ખરાબ છે તેવી વાત કહીને ચૂંટણી પાછી ઠેલવાની વાત કરી. નથી લાગતું કે ભાજપની બંધ મુઠ્ઠી જ ખુલી ગઈ છે? ભારતીય જનતા પાર્ટી, જેમ હમણાં નિશિતભાઈ વાત કરી, કોઈ પણ પોલિટિકલ પાર્ટી, એમણે કીધું, અમે એમને કીધું નહીં કે તમે તૈયારી નહોતા કરતા, એમણે પણ ઇલેક્શનની તૈયારી કરી હોય, અમે પણ ઇલેક્શનની તૈયારી કરી હોય, પણ ભારતીય જનતા પાર્ટી જે રીતે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસને રાજકીય રીતે માત કરી રહી છે. હમણાં નિશિતભાઈએ વાત કરી કે 6% મતનો તફાવત 2010માં હતો, પરંતુ એના પછી કેટલી ચૂંટણીઓ યોજાઈ, 2012ની આવી, 2014ની આવી, પણ એમને જે સિલેક્ટિવ હતું એ એમણે પસંદ કર્યું. આજે છાપામાં છે મહત્વનો મુદ્દો, અને એમણે ગણિત લગાડ્યું કે 20% વોટ એમને મળવાની પૂરી સમય. એટલે આ જે સત્તાની લાળ છે ને, એમને એમ કે અત્યારે એવો સમય છે કે જેથી કરીને ચલો આપણને કંઈક શાસનમાં આવવાની તક મળશે. એટલે કોંગ્રેસ એના માટેનો જે પ્રયાસ કરી રહી છે એ પ્રયાસનો એક ભાગ જ છે. આખી જે પ્રક્રિયા તમે 2-3 મહિનાથી જુઓ, ચોક્કસ માનીએ કોંગ્રેસનો પ્રયાસ છે, પરંતુ મહાનગરપાલિકા હોય કે નગરપાલિકામાં તમામ જગ્યાએ ભાજપની સત્તા છે, તો પછી કેમ ચૂંટણીથી દૂર ભાગે છે? સવાલ ત્યાં સૌને થાય છે. ચૂંટણીથી દૂર ભાગતું જ નથી. કોંગ્રેસ જે છે એવા પ્રકારનું વાતાવરણ ખડું કરવા માંગે છે ગુજરાતમાં, જેથી કરીને મતદારો જે છે એ પોતાનો મતાધિકારનો ઓછો ઉપયોગ કરે, લોકો જાય નહીં, અશાંત પરિસ્થિતિ થાય. એટલે કોંગ્રેસને એમ થાય કે પોતાને મત મળી જાય અને પછી સત્તાના સૂત્રો એના હાથમાં આવે. કોંગ્રેસની આખી આ મનસા જે છે, તમે આખી પેટર્ન જુઓ, વચ્ચેના 1.5-2 મહિના પહેલા પણ કેટલાક એમ કે વિસ્તારોમાં અફવાઓ, એમાં જઈને એમ કે ખાટલા બેઠકો કરશું, કેટલાક લોકોએ સભાને સંબોધવાનો વિષય, આખી પેટર્ન જે છે એ કોંગ્રેસની કયા પ્રકારની રહી છે કે કોઈ પણ હિસાબે આવનારી જે ચૂંટણીઓ છે એની અંદર આપણને કેવી રીતે મત મળે, સત્તા મળે. આંદોલનની પેટર્નની પાછળ પણ કોંગ્રેસનો હાથ હોય છે કે શું લાગે છે આપણને દેખાય છે? એમના ધારાસભ્યો જે રીતે એને સમર્થન કરતા હોય, એટલે કોંગ્રેસના છુપા આશીર્વાદ છે, પ્રેરિત જ છે. નિશિતભાઈ શું કહેશો? નિશિતભાઈ શું કહેશો? જી નિશિતભાઈ. હર્ષદભાઈએ બહુ સરસ વાત કરી કે અમે જેવું વાતાવરણ બનાવી, આ ગણપતિનું દૂધ પીવા વાળી થિયરી અમારી નહીં. અમારી બહુ સ્પષ્ટ નીતિ છે. પોલિટિકલ પાર્ટી છે, ચૂંટણી લડવા માટે સજ્જ છીએ. લાળ પડવાની કોઈ વાત હોતી નથી. આમાં ચૂંટણી લડવાની અને આ વખતે જંગ જીતવાની વાત છે, અને અમે જીતવાના ને જીતવાના. તમે 6 મહિના બાદ તમારામાં પરિસ્થિતિ કેવી રહેવાની છે? હર્ષદભાઈ, મેં તમને સાંભળ્યા દોસ્ત. હવે હું તમને બહુ સ્પષ્ટ કહેવા માંગુ છું કે અમે જો એમ કહેતા હોત કે અમે ચૂંટણીથી ડરી ગયા, તો અમે ઇલેક્શન કમિશન પાસે જઈને ચૂંટણી માગત નહીં. અમે ચૂંટણી માગી અને આ બંધારણ છે. અને હજી ગઈકાલે પણ અમારા વિરોધ પક્ષના નેતા અને અમારા પ્રદેશ પ્રમુખશ્રીએ બહુ સ્પષ્ટ કહ્યું છે, જો ચૂંટણી એ લોકો પાછી ઠેલે તો કોર્ટના અગાઉ પણ ઓર્ડરો આવ્યા છે કે આવી રીતે લોકલ બોડી ઇલેક્શન પાછા ન ઠેલાય. અને એમણે ભ્રષ્ટાચારનું કેન્દ્રીયકરણ કરી, સેન્ટ્રલાઇઝ કરી, અને એમને એમના વહીવટદારો મૂકવા છે, જેથી ભ્રષ્ટાચારનું લોકપ્રતિનિધિ જે ચૂંટાયા છે ને એ વેચાઈ જાય છે, માલ મિલકત ઓછી એમને જમા થાય છે. એટલા માટે આ વહીવટ કરે. કોંગ્રેસ આના માટે કોર્ટના દ્વાર બી ખખડાવશે, ચૂંટણી યોજવા માટે, અને આંદોલન કરશે, રોડ પર આવશે ને ચૂંટણી માગશે ને ચૂંટણી લડશે ને ચૂંટણી જીતશે. હર્ષદભાઈ, આપણે જીતની વખતે આપણે ફરીથી બે ભેગા મળીશું, અને ઇતિહાસના પન્ના પર લખાયેલું નિશિતભાઈ, લોકલ બોડી ઇલેક્શનમાં કોંગ્રેસનો વિજય નિશ્ચિત છે. આ દિન સુધી આંદોલન પાછળ કોંગ્રેસ છે તેવો આક્ષેપ હતો. આંદોલન જો આંદોલન કોંગ્રેસના કહેવાથી આ જો એમ કહેતા હોય કે આટલી એમના 25 વર્ષથી કોંગ્રેસને માત આપી રહ્યા છે, અને જો કોંગ્રેસ આવું આંદોલન 5 લાખ માણસોને મોબિલાઇઝ કરી શકતા હોય તો આની પાછળ કોણ છે? બહુ સ્પષ્ટ છે. અહીંયા કોણે ભોજનની વ્યવસ્થા કરી હતી, એમના નેતાઓના કોલ ડિટેલ કોલ ડિટેલ, હર્ષદભાઈ હું તમે કહેજો, કોલ ડિટેલ તમે મંગાવી લો એમના નેતાની. આ લોકો તો કંસાર કરવા ગયા હતા, ભૂલી થઈ ગઈ. કોંગ્રેસે સ્પષ્ટ વાત કરી દીધી કે 49% અનામતને અડવાની જરૂર નથી, અને આગળથી ઇકોનોમિકલ બેકવર્ડ
ને તમારે સહાય આપવી જોઈએ. આદરણીય સોનિયા ગાંધીજીએ પણ 2014 ની ચૂંટણીમાં સ્પષ્ટ જાહેરાત કરી હતી કે આ એક નવો વર્ગ છે. કોંગ્રેસ એક વસ્તુ સમજી લો કે આજ કોંગ્રેસ છે, દેશ આઝાદ થયો ત્યારે સ્વદેશીકરણની વાત કરી હતી, કારણ કે તે દિવસે સ્વદેશીકરણની જરૂર હતી. આ એ જ કોંગ્રેસ છે જેણે 1972 માં નેશનલાઇઝેશનની વાત કરી હતી, કારણ કે નેશનલાઇઝેશનની જરૂરિયાત હતી. આ એ જ કોંગ્રેસ છે જેણે 67 વર્ષ સુધી દેશની પ્રજાને મને કહી દો 84 માં ટેકનોલોજીની વાત કરી. આ એ જ કોંગ્રેસ છે. નહીં તો પછી બંને પક્ષો ચૂંટણી યોજવા માંગી રહ્યા છે, તો પછી આજે રીઝન કેમ અલગ છે? નવા વર્ગને આર્થિક પેકેજની જરૂર છે, આર્થિક સહાયની જરૂર છે. 2014 ની ચૂંટણીમાં આવા ભૂંડા હાલ ના થયા હોત, આ કોંગ્રેસની આખરે નિશિતભાઈ અને હર્ષદભાઈ સવાલ એ છે કે હાથના કર્યા હૈયે કોને વાગ્યા છે તે આગામી દિવસોમાં ખ્યાલ આવશે, કારણ કે બંને પક્ષ કહી રહ્યું છે કે ચૂંટણી માટે તૈયાર છે, આમ છતાં પણ ચૂંટણી નોટિફિકેશન છે તે ચોક્કસ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. જી ચોક્કસ નિશિતભાઈ, હર્ષદભાઈ અને જોલતભાઈ, આપ ત્રણેયનો આભાર. તો આ હતી અમારી વિશેષ રજૂઆત. વધુ સમાચારો માટે આપ જોતા રહો TV9 ગુજરાતી. નમસ્કાર.